અમદાવાદ શહેરમાં હલકી ગુણવત્તાના અને બિન આરોગ્યપ્રદ કાજુના વેચાણની માહિતીના આધારે કોર્પોરેશનના હેલ્થ વિભાગે કઠવાડા જીઆઈડીસીમાં રેડ કરી હતી। કાર્યવાહી દરમિયાન 2 શેડમાં મશીનરી દ્વારા અખાદ્ય કાજુ તૈયાર કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું। તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી હલકી ગુણવત્તાના કાજુના ટુકડા અને કાજુનો ભૂકો અમદાવાદ લાવવામાં આવતો હતો। હીટિંગ મશીન દ્વારા કાજુના ભૂકાને કાજુનો આકાર આપી વેચાણ માટે તૈયાર કરાતો હતો। સ્થળ પરથી જીવડા અને અનેક જીવાતો ભરેલા કાજુના જથ્થા મળી આવ્યા હતા। તો રેડ દરમિયાન હેલ્થ વિભાગની ટીમે અંદાજે 3000 કિલો બિન આરોગ્યપ્રદ કાજુ કબજે કર્યો હતો। લાંબા સમયથી તૈયાર કરેલા કાજુના પેકેટ્સ પણ જોવા મળ્યા હતા। તો ખરીદી અને વેચાણ માટેના કોઈ યોગ્ય પુરાવા કે લાયસન્સ તેમની પાસે ન હતા, જેથી હેલ્થ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। જાણવા મળતી વિગતો મુજબ આ યુનિટ ચિરાગ ઠક્કર નામનો વ્યક્તિ ચલાવતો હતો, જે હાલ ફરાર છે। બોક્સીસમાં કે થેલીઓમાં કાજુ રાખવામાં આવેલા હતા, એ ઘણા લાંબા સમયથી રાખવામાં આવેલા એવું જણાવ્યું અને દરેક પેકેટમાં જીવડા પડેલા જોવા મળ્યા અને તદ્દન બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં એ જોવા મળ્યું। વધુમાં કાજુનો ભૂકો જોવા મળ્યો। જ્યારે તપાસ કરતાં એમને પૂછ્યું કે ભાઈ આ કાજુનો ભૂકો શેના માટે વપરાય છે, તો એ લોકો દ્વારા એમ જણાવવામાં આવ્યું કે કેટલ ફીડિંગ માટે એ લોકો આપી રહ્યા છે, પરંતુ જો કેટલ ફીડિંગ માટે અપાતું હોય એવા કોઈ દસ્તાવેજી પુરાવા મળ્યા નહીં। જે કાજુના ટુકડા હતા એ ટ્રેડર્સને વેચાણ પેટે તે લોકો આપતા હતા। યોગ્ય દસ્તાવેજો ન હોવાના કારણે કોર્પોરેશન દ્વારા એકમ સીલ કરવામાં આવ્યું છે। કાજુના નામે આરોગ્ય સાથે ચેડા કરવાનો ખેલ કેટલા સમયથી ચાલતો હતો, કાજુ ક્યાં ક્યાં વેચાયા તેની તપાસ હવે શરૂ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે હેલ્થ વિભાગ દ્વારા કોર્ટમાં કેસ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે।